લોકોને નવું જીવન આપનાર તબીબ ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે। વાત છે અમદાવાદની જર્જરિત NHL કોલેજ બિલ્ડિંગની કે જ્યાં પંખો પડી ગયો। લાઇબ્રેરીમાં પંખો પડતા MBBSની વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થઈ અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને SVP હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી। NHL મેડિકલ કોલેજ વર્ષોથી જર્જરિત હાલતમાં છે। અહીં પોપડા પડી રહ્યા છે એને કારણે ગ્રીન નેટ બાંધીને મનપાએ સંતોષ માન્યો છે। ત્યારે NHL મેડિકલ કોલેજની વાર્ષિક ફી 8 લાખ રૂપિયાથી વધુ છે। NHL મેડિકલ કોલેજનું બિલ્ડિંગ 63 વર્ષ જૂનું જર્જરિત હાલતમાં છે અને તેમ છતાં પણ અહીં ગ્રીન નેટ બાંધવામાં આવી। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર આપણી સાથે। જયેશ, વારંવાર NHL કોલેજને લઈને ફરિયાદો આવતી રહે છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ, માત્ર ગ્રીન નેટ બાંધવામાં આવી છે। યસ, ચોક્કસથી આ 63 વર્ષ જૂનું બિલ્ડિંગ છે નેશનલ મેડિકલ કોલેજ છે જે મનપા સંચાલિત છે ને તેમાં 31 તારીખના સાંજના રોજ જ્યારે બીજા વર્ષમાં અભ્યાસ કરતી MBBSની વિદ્યાર્થીની છે તે વાંચન કરી રહી હતી એ દરમિયાન જ લાઇબ્રેરીમાં રહેલ જે પંખો છે તે તેની ઉપર પડ્યો હતો ને ત્યારબાદ તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી ને તેમને હોસ્પિટલમાં છે તે સારવાર અર્થે લઈ જવામાં આવેલી। ત્યારે છેલ્લા ઘણા વખતથી વિદ્યાર્થીઓ છે એ વાતની માગણી કરી રહ્યા છે કે જે પ્રકારની બિલ્ડિંગની જે અભ્યાસ કરી રહ્યા છે તેમની વાર્ષિક ફી છે તે 8 લાખથી વધુની છે। એવામાં જે ડોક્ટરો છે તે લોકોને નવું જીવન આપવા માટે જાણીતા છે, એમના જીવન ઉપર જ ક્યાંક હવે ભયના ઓથા હેઠળ આ લોકો જીવી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ આ NHL મેડિકલ કોલેજની થઈ ચૂકી છે। ત્યારે મનપાનું જે નગરોળ તંત્ર છે તે હજુ પણ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું એ બાબત અહીં એ સવાલો છે તે ઊભા કરી રહી છે। બિલકુલ જયેશ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।